આજની આપણી ઊંડાણપૂર્વકની વાતચીતનો વિષય છે 26 જાન્યુઆરી. હમ, આપણે સૌ જાણીએ છીએ કે આ દિવસે ગણતંત્ર દિવસ ઉજવાય છે. પણ શા માટે આ જ તારીખ? બરાબર. આપણે 15 ઓગસ્ટે આઝાદ થયા તો પછી આ દિવસનું શું મહત્વ છે? આપણી પાસે જે સ્ત્રોત છે તેના આધારે આજે આપણે આ દિવસના ઐતિહાસિક અને સાંકેતિક મહત્વને એમ કે સરળ ગુજરાતીમાં સમજીશું. ચાલો આની શરૂઆત કરીએ. બિલકુલ. આ માત્ર એક રજા નથી, પણ ભારતના એક લોકશાહી ગણતંત્ર તરીકેના જન્મની ઉજવણી છે. અને આ તારીખ પાછળ એક ખૂબ જ રસપ્રદ ઇતિહાસ છુપાયેલો છે. તો શરૂઆત ત્યાંથી જ કરીએ કે 26 જાન્યુઆરીની તારીખ કેમ પસંદ કરવામાં આવી? હા, અહીંયા જ સૌથી રસપ્રદ વાત છે. અને સમજવા માટે આપણે 1950થી પણ પાછળ જવું પડશે. ઓકે. છેક 1930માં 26 જાન્યુઆરી 1930ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ એટલે કે સંપૂર્ણ સ્વતંત્રતાની ઐતિહાસિક ઘોષણા કરી હતી. ઓ, પૂર્ણ સ્વરાજ. હા, અને આ દિવસને સ્વતંત્રતા આંદોલનમાં એક પ્રતિકાત્મક દિવસ તરીકે સ્થાપિત કરવામાં આવ્યો હતો. અચ્છા. એટલે જ્યારે આપણું બંધારણ તૈયાર થયું ત્યારે આ ઐતિહાસિક દિવસને સન્માન આપવા માટે તેને લાગુ કરવાની તારીખ તરીકે 26 જાન્યુઆરી પસંદ કરવામાં આવી. બરાબર, એકદમ બરાબર. આ તારીખ પસંદ કરીને આપણા નેતાઓએ સ્વતંત્રતા સંગ્રામના એ સંકલ્પને કાયમી યાદગીરી આપી. હવે બંધારણની વાત કરીએ. સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે આ વિશ્વનું સૌથી લાંબુ લેખિત સંવિધાન છે અને તેને બનાવવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા. બાપરે! આ તો ઘણો લાંબો સમય છે. ખરેખર આ સમયગાળો પોતે જ દર્શાવે છે કે કેટલી મહેનત અને કેટલા વિચાર વિમર્શ પછી આ દસ્તાવેજ તૈયાર થયો છે. બરાબર. ડૉક્ટર ભીમરાવ રામજી આંબેકર, જેમને આપણે બંધારણના મુખ્ય શિલ્પકાર ગણીએ છે, તેમની અને તેમની સમિતિની દૃષ્ટિ હતી કે ભારતના દરેક નાગરિકના અધિકારો અને ફરજો પણ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત થાય. એટલે આ માત્ર કાયદાઓનો સંગ્રહ નથી. બિલકુલ નથી. આ તો ભારતના લોકશાહી મૂલ્યોનો આત્મા છે. તો 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત એક સ્વતંત્ર સર્વભૌમ ગણતંત્ર બન્યું. આ ગણતંત્ર શબ્દનો સરળ અર્થ શું થાય? આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. જુઓ, ગણતંત્ર એટલે એવી શાસન વ્યવસ્થા જ્યાં દેશનો વડો એટલે કે આપણા રાષ્ટ્રપતિ. હા, આપણા કિસ્સામાં રાષ્ટ્રપતિ એ કોઈ વંશ પરંપરાગત રાજા કે રાણી નથી, પરંતુ લોકો દ્વારા પરોક્ષ રીતે ચૂંટાયેલો પ્રતિનિધિ હોય છે. આ દિવસથી ભારતમાં રાજાશાહી પ્રથાનો અંત આવ્યો અને સાચી લોકશાહી શાસન વ્યવસ્થાની શરૂઆત થઈ. સત્તા લોકોના હાથમાં આવી. બરાબર. હવે ઉજવણી પર આવીએ. દર વર્ષે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર જે ભવ્ય પરેડ થાય છે, આપણે બધા ટીવી પર જોઈએ છીએ. હા, તેમાં સેનાની 3 પાંખો થલ, નૌ અને વાયુસેના ભાગ લે છે અને સાથે વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ પણ હોય છે. ખરું, પણ આ પરેડ માત્ર એક પ્રદર્શન નથી. એનાથી વિશેષ છે. હા, તેના 2 મુખ્ય સંદેશ છે. એક, ભારતની સૈન્ય શક્તિ અને સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા. અને બીજું, જે વધુ મહત્વનું છે, તે છે ભારતની વિવિધતામાં એકતા. જ્યારે તમે એક જ પરેડમાં ગુજરાતના ગરબા જુઓ અને તરત જ પંજાબનો ભાંગડા, બરાબર, કે પછી તમિલનાડુની સંસ્કૃતિની ઝાંખી જુઓ, ત્યારે તે આપણા દેશની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને એકતાનું જીવંત પ્રતીક બની જાય છે. ખરેખર. અને આ જ દિવસે પદ્મ પુરસ્કારો એટલે કે પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને વીરતા પુરસ્કારો જેવા કે અશોક ચક્ર પણ આપવામાં આવે છે. આનું શું મહત્વ છે? આ ગણતંત્રની ભાવનાને મજબૂત કરે છે. જુઓ, એક ગણતંત્ર ફક્ત સરકાર દ્વારા નહીં, પરંતુ તેના નાગરિકોના યોગદાનથી મહાન બને છે. કલા, વિજ્ઞાન, સમાજ સેવા કે શૌર્ય જેવા ક્ષેત્રોમાં યોગદાન આપનાર મહાન વ્યક્તિઓનું સન્માન કરીને રાષ્ટ્ર તેના નાગરિકોની સિદ્ધિઓની કદર કરે છે. અને અંતે આપણો તિરંગો કેસરી રંગ સાહસ અને બલિદાન માટે, સફેદ શાંતિ અને સત્ય માટે અને લીલો વિકાસ અને સમૃદ્ધિ માટે. પણ વચ્ચે જે અશોક ચક્ર છે તેનું શું મહત્વ છે? વાદળી રંગનું અશોક ચક્ર ખૂબ જ ગહેન અર્થ ધરાવે છે. જેમ કે તે ધર્મ, ન્યાય અને ગતિનું પ્રતીક છે. તે સંદેશ આપે છે કે દેશ સતત પ્રગતિના પંથે આગળ વધતો રહેવો જોઈએ અને
અને જીવન ગતિશીલતામાં છે, સ્થિરતામાં મૃત્યુ છે. વાહ. આ ચક્ર આપણને સતત આગળ વધવાની પ્રેરણા આપે છે. તો આ બધી ચર્ચાનો સાર એ છે કે 26 જાન્યુઆરી માત્ર બંધારણ લાગુ થવાનો દિવસ નથી, ના, બિલકુલ નહીં. પણ તે આપણને યાદ અપાવે છે કે ભારત લોકો દ્વારા લોકો માટે ચાલતું એક લોકશાહી ગણતંત્ર છે. તે આપણને આપણા બંધારણનું સન્માન કરવાની અને એક સારા નાગરિક તરીકે આપણી ફરજો નિભાવવાની પ્રેરણા આપે છે. બિલકુલ. અને આજના દિવસના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકાય. જરૂર. આપણે સૌ જાણીએ છીએ કે બંધારણે આપણને અધિકારો આપ્યા છે, પણ તેની સાથે ફરજો પણ જોડાયેલી છે. હા, અધિકાર અને ફરજ એક સિક્કાની બે બાજુ છે. બરાબર. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આ ગણતંત્ર દિવસની ઉજવણીથી આગળ વધીને આપણે આપણા રોજિંદા જીવનમાં એવી કઈ એક નાની ફરજ નિભાવી શકીએ જે આપણા બંધારણના મૂલ્યોને ખરા અર્થમાં જીવંત બનાવે.